જામનગર જિલ્લાના છોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગઈકાલે એક બનાવ બનેલ અને જેની ફરિયાદ વિગત મુજબ એવી છે કે જે ફરિયાદી જે છે રમેશભાઈ રણછોડભાઈ રાઠોડ એ તથા ગામના લોકો ત્યાં એક ડમ્પર જેનો નંબર છે CJ13W21111 આ ડમ્પરને રોકતા એ જૂની આજી નદીના સ્મશાન પાસેના ત્યાં જગ્યાએથી ખનન કરતા આવતું રહેતી એવું જણાઈ આવેલું હોય એમને, જે બાબતે ખરાઈ કરવા માટે ડમ્પર રોકેલું હતું. ત્યારબાદ તે ડમ્પરના ચાલક અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થયેલ અને આ કામના જે 3 આરોપી છે જેનું નામ છે નિલેશભાઈ માલવિયા, એકનું નામ છે રેનીશ પટેલ અને ત્રીજા જે અજાણ્યું વિષમ છે જેનું નામ નમૂદ નથી, આ ત્રણેય આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને જે આ ફરિયાદી છે અને બીજા અન્ય ભોગ બનનાર છે એ તમામની ઉપર મારામારીનો બનાવ બનેલો હતો અને જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 54, 115(2), 118(1), 352, 351(3) અને CP એક્ટની કલમ 135(1) મુજબ જોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. બનાવનું કારણ શું છે? પ્રાથમિક દ્રષ્ટિએ અને જે ફરિયાદ મુજબ બનાવનું કારણ એવું છે કે જે ગ્રામજનો અને જે ફરિયાદી છે એમના દ્વારા આ જે ટ્રકનો નંબર મેં જણાવેલો છે, ટ્રક ડમ્પર એ જૂની આજી નદીના પટમાંથી આવતું હોય અને રોકવા પૂછપરછ માટે રોકેલું હતું અને જે બાબતે ઉશ્કેરાઈ જઈને એ 3 વ્યક્તિ જે આરોપીઓ છે જેમના દ્વારા હુમલો કરવામાં આવેલો છે એવું જાણવા મળેલું છે. ઓકે.